પોરબંદરના વોર્ડ નંબર 7 અને 8માં રસ્તાઓ પર પેવર બ્લોક પાથરવામાં આવ્યા છે, પરંતુ આ પેવર બ્લોક બિસ્માર બની ગયા છે, ત્યારે આ વિસ્તારમાં સિમેન્ટ રોડ બનાવવા માંગ કરવામાં આવી છે। પોરબંદર શહેર ખારવાવાડ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 7 અને 8 વિસ્તારમાં આવેલ શેરીઓ અને ગલીઓમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા, ત્યારે હાલ આ વિસ્તારમાં નાખવામાં આવેલ પેવર બ્લોક બિસ્માર બની ગયા છે, જેથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે, જેને લઈને આ વિસ્તારના પૂર્વ પાલિકા સદસ્ય જીવન જુંગી દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને લેખિત રજૂઆત કરી આ બિસ્માર પેવર બ્લોક દૂર કરી અને સિમેન્ટના માર્ગ બનાવવા માંગ કરાઈ છે। આજે મ્યુનિસિપલ સાહેબને પ્રજાપતિ સાહેબને રજૂઆત કરી બેઠી છે। એમાં શું છે કે 7 નંબર અને 8 નંબરમાં જે 70% લોકો બધા નીકળી ગયા છે અને એ ભ્રષ્ટાચારના કારણે આ લોકો નીકળી ગયા છે। તો મારી એવી માંગણી છે કે ભાઈ ત્યાં અત્યારે લોકો કાઢી અને જે પહેલાં સિમેન્ટના રોડ નાના સિમેન્ટ રોડ। નંબર 2, જે વિસ્તારમાં જે રેડી પ્લોટ છે કે અમુક જગ્યાએ રોડ જ નથી બન્યા, રેડી પ્લોટ વિસ્તારમાં જગ્યાએ રોડ જ નથી બન્યા, આજ દિવસ સુધી રોડ નથી બન્યા, એનું સર્વે કરીને નવો રોડ બનાવવામાં આવે। ત્રીજા નંબરમાં જે અમારે 7 નંબર રોડમાં દામોદ રોડ આવે છે, દામોદ રોડને વસ્તી સ્થિતિ ખરાબ થઈ ગયા છે, તો એને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરીને નવા રોડ બનાવે એવી મેં પ્રજાપતિ સાહેબ માંગણી કરી છે। આ વિસ્તારમાં ઉખડી ગયેલ પેવર બ્લોકનું સમારકામ કરવા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।